અંકલેશ્વર પાલિકા દ્વારા વેરો વસૂલાત 31 માર્ચ રાત્રિના 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. સરકારની વેરા ભરપાઈના પ્રોત્સાહક સ્કીમના આપતા વેરા વસૂલમાં ચાલુ વર્ષે ઘટકો થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. અંકલેશ્વર નગરપાલિકાના નાણાકીય વર્ષ 2023-24માં કુલ 35,000થી વધુ મિલકત ધારકો પાસે 9.36 કરોડ રૂપિયા વેરા વસૂલાત પેટે માંગરૂ મિલકત ધારકો પાસે હતું. પાલિકા વિસ્તારમાં 11,000થી વધુ કોમર્શિયલ અને 24,000થી વધુ ઘરો આવેલા છે, જેમાં હાથ 70% મિલકત ધારકોએ વેરો ભરપાઈ કરી દેતા 7 કરોડ રૂપિયાની વસૂલાત થઈ છે. પાલિકાનું કડક વલણ છતાં વેરો ભરપાઈ કરવામાં મિલકત ધારકોને નિરસ્તા દાખવી છે. ગત નાણાકીય વર્ષ 2022-23માં પાલિકા 10.36 કરોડ રૂપિયાના કુલ વેરા વસૂલાત સામે પાલિકા ઇતિહાસમાં સૌથી વધુ 9.06 લાખની વસૂલાત કરી હતી, જે પાછળ રાજ્ય સરકારે આઝાદી કે અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના -0.2 અંતર્ગત દંડ માફીની જાહેરાત કરી હતી. ચાલુ વર્ષે સરકાર દ્વારા આવી કોઈ યોજના લાગુ પાડી ન હતી, જેને લઈ અમુક મિલકત ધારકો દ્વારા યોજનાઓનો લાભ લેવા અંતિમ તબક્કા સુધી વેરો ભરપાઈ કરી નથી રહ્યા હોવાનું એક કારણ સામે આવી રહ્યું છે. હાલ આચારસંહિતા લોકસભાની ચૂંટણીને લઈ લાગુ પડી છે, જેને લઈ કોઈ યોજનાના પણ લાગુ કરી શકાય એમ નથી. ત્યારે બાકી પડતો વેરો ભરપાઈ કરવા માટે અંતિમ તક રૂપે રવિવારના રાત્રિના 10 વાગ્યા સુધી કચેરી ચાલુ રાખી વેરો વસૂલાત કરવામાં આવશે. હવે શું થઈ શકે છે? પાલિકા ખાતે બાકી પડતા વેરો જો રવિવારની રાત્રિના 10 વાગ્યા સુધીમાં ભરપાઈ ના કરવામાં આવશે, જેને લઈ હવે બાકી વેરો હશે તેના પર દંડ, નોટિસ ફી અને તેનું વ્યાજ લાગશે, જે આગામી નાણાકીય વર્ષ 2024-25માં લાગુ પડશે, જેને લઈ મિલકત ધારકો પર મૂળ વેરાની મુદ્દલ પર વધારો ચાર્જ લાગશે. મિલકત ધારકો માટે અંતિમ તક છે. ગત વર્ષે રાજ્ય સરકારે આઝાદી કે અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર દ્વારા -0.2 અંતર્ગત દંડ માફીની જાહેરાત કરી હતી, જેને લઈ તેનો લાભ સૌથી વધુ મિલકત ધારકોએ લીધો હતો અને વેરો ભર્યો નહોતો. ચાલુ વર્ષે આવી કોઈ સ્કીમ આવી નથી અને કેટલા મિલકત ધારકો યોજનાની રાહ જોતા રહ્યા હતા. હવે તેમની પાસે રવિવારના 10 વાગ્યા સુધીની અંતિમ તક છે. જો વેરો ભરપાઈ ના કરશે તો આગામી વર્ષમાં દંડ, નોટિસ ફી સાથે વ્યાજ લાગશે. હજુ પણ વેરો ભરપાઈ કરવા લોકો પાલિકા તરફથી અંતિમ તક છે. કેશવ કોલડિયા, ચીફ ઓફિસર, નગરપાલિકા અંકલેશ્વર. હજુ પણ 2.36 કરોડ રૂપિયાનો વેરો બાકી છે. પાલિકા દ્વારા વેરો વસૂલાત માટે અત્યાર સુધી અલગ અલગ ટીમ બનાવી તેમજ કચેરી ખાતે વેરો વસૂલવામાં આવ્યો હતો, જેમાં 5300 જેટલા ધારકોએ પાલિકા દ્વારા આખરી નોટિસ પણ ફટકારી હતી. 47 જેટલા પાણીના જોડાણ પણ કાપવામાં આવ્યા હતા, છતાં પણ મિલકત ધારકો વેરો ભરપાઈ કરવામાં પાછી પાની કરી હતી.